રાજકોટમાં 3 મહિનાનું બાળક ચાંદીપુરામાંથી મુક્ત થયું છે। સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું હતું આ બાળક। ગોંડલના સુલતાનપુરના બાળકને ચાંદીપુરા વાયરસ થયો। 19 જુલાઈએ રાજકોટની સિવિલમાં આ બાળકને દાખલ કરવામાં આવ્યું હતું। હાલ આ બાળક ચાંદીપુરામાંથી મુક્ત થયું છે। 19 જુલાઈના રોજ અમારી સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ હતી। આ પરિવાર 10મી જુલાઈએ મધ્યપ્રદેશથી શિફ્ટ થયું હતું અને આ પરિવાર ગોંડલના પાંચિયાવદર ગામમાં રહે છે। ઘર પિતા વાડી વિસ્તારમાં કામ કરે છે અને ઘર માટીથી લીપાયેલું ઘર છે। બાળકીને એક દિવસ આંચકી આવી 19મી જુલાઈના રોજ અને ડાયરિયા થયા હતા। આના માટે તેઓ સારવાર લેવા ગોંડલ હોસ્પિટલમાં ગયા અને પરિસ્થિતિ બાળકની ગંભીર હોવાથી તેને સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે શિફ્ટ કરવામાં આવી। બાળકને જ્યારે અમે રિસીવ કર્યું ત્યારે બાળકના સિવિયર રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ હતો બાળકને અને બાળક બેભાન એટલે કે કોમામાં હતું। જે રાજકોટના પીડિયાટ્રિક વિભાગના પીઆઈસીયુમાં એક્યુટ એન્કેફેલાઇટિસ સિન્ડ્રોમ જેને આપણે કહીએ એના 2 દર્દીઓ દાખલ છે અને એક પેશન્ટ જે છે એ જૂનાગઢથી રિફર થઈને આવેલું છે અને બીજું પેશન્ટ છે જે આપણા જિલ્લામાંથી રિફર થઈને આવેલું છે અને બંનેની પરિસ્થિતિ એમાંથી એક બાળક જે છે એ પીઆઈસીયુમાં હોવાને કારણે વેન્ટિલેટર ઉપર છે અને બીજું બાળક જે છે એ પ્રમાણમાં સ્ટેબલ છે।